જય શ્રી કૃષ્ણ. એક ગામ હોય છે તો બહુ મોટો મલ્ટી પ્રોવિઝન સ્ટોર હોય છે. મલ્ટી સ્ટોરેજ પેલો મલ્ટી સ્ટોર કહે છે ને, એ ટાઈપનો મોટો પ્રોવિઝન સ્ટોર હોય છે. હવે એ જ ગામની અંદર બે ભાઈઓ ભેગા થઈને એક નાનો અમથો પ્રોવિઝન સ્ટોર ખોલે છે. હવે નાનો અમથો પ્રોવિઝન સ્ટોર ખોલે છે એટલે પેલા મોટા સ્ટોરવાળાને એવું થાય છે કે આનું તો શું ચાલવાનું હતું, પણ પેલું કહે છે ને, નસીબનું લખેલું કદી જતું નથી. પેલું કહે છે ને, ભાગમાં આવેલું જતું રહેશે, ભાગ્યમાં આવેલું નહીં જાય, એવી પરિસ્થિતિની વાત છે આ. બેઉ ભાઈઓ બહુ જ ધાર્મિક અને બહુ જ સારા સ્વભાવવાળા, બહુ જ સારા દિલવાળા. દરેક ગ્રાહક જોડે સારી રીતે વાત કરે, દરેક ગ્રાહકને સારી રીતે વસ્તુ આપે, ઉધારીમાં આપે, અને દરેક ગ્રાહકને રાધે રાધે કહીને બસ સામાન એમનો વેચે. આમ કરતાં કરતાં એમના સ્વભાવના લીધે એમનો સ્ટોર ધીમે ધીમે પ્રગતિ કરવા માંડ્યો, બહુ આગળ વધવા માંડ્યો. અને પેલો મલ્ટી સ્ટોરવાળો જે હતો, મલ્ટી સ્ટોર જે કહેવાય, એ ધીમે ધીમે ડાઉન થવા માંડ્યો. એટલે મલ્ટી સ્ટોરવાળાના માલિકને થઈ જલન કે સાલું આ શું, મેં પહેલેથી સ્ટોર ખોલ્યો, ના પાછળથી ખોલ્યો, આ મારાથી આગળ વધી ગયો. એટલે એના નોકરને કહે છે આવું થાય. એટલે નોકર કે શેઠ હું એની એક રસ્તો કરું છું. એટલે નોકર એની એ દુકાનમાંથી બધું એક્સપાયરી ડેટનો સામાન, બેસન ને પાવડર ને કોલગેટ ને શેમ્પૂ ને બધું લઈને જાય ને પેલા નાના પ્રોવિઝન સ્ટોરવાળા જોડે ઝઘડો કરે છે. તમે મારો ભાઈ આવ્યો તો તમે એમને એક્સપાયરી ડેટનો સામાન આપી દીધો, આ છે તે છે, પકડો, આમ કરીને 5,000નો સામાન પેલો કશો કકડાટ નહીં કરતો, આપી દેશે 5,000 રૂપિયા. પેલો સામાન નાખીને જતો રહે છે. પેલોનો ભાઈ કહે છે ભાઈ આવું કેવી રીતે? રાધે રાધે, ઉપરવાળાએ કરે છે બધું બરાબર જ કરે છે. બીજી વાર આવે છે, ત્રીજી વાર આવે છે, ચોથી વાર એમ કરીને 20,000નો માલ એ લોકો એક્સપાયરી ડેટનો નાના પ્રોવિઝન સ્ટોરવાળાને આપે ને પેલો સેટ કશું જ ના બોલે, સામાન લઈ લઈને પૈસા આપી દે, સામાન લઈ લઈને પૈસા આપી દે. એક સમયની વાત છે, એનો જે મોટો ભાઈ હોય છે નાના ભાઈને કહે હવે જ્યાં આ જે બધો એક્સપાયરી ડેટનો સામાન છે ને એને બધો ફેંકી દે બહાર. તો એ બહાર ફેંકતો હોય છે ને તો ચણાનો લોટની કોથળી ફાટી જાય છે. એમાંથી સોનાના સિક્કા નીકળે છે, 5 ઠેરીમાંથી 5 સોનાના સિક્કા નીકળે છે. એ પેલો સેટ થાય છે, આમ છે તેમ છે, બધું લઈ લે છે. મોટો સેટ ખુશ થઈ જાય છે કે જોયું ઉપરવાળાની. પેલો મલ્ટી સ્ટોરવાળાનો સેટ દોડતો હોય છે, મારો સામાન છે, મારો સામાન છે, પણ હવે તો કશું બોલાય જ ના. કહેવાનો મતલબ વાર્તા એ પૂરી થાય છે. ઈર્ષાનું કદી કોઈ ભલું નથી થતું અને ઈર્ષાળુ માણસ કદી આગળ નથી આવતા. સારા સ્વભાવવાળા માણસને કદી તકલીફ નથી થતી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.